કેશોદમાં મોડી રાત્રે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાત્રે 12 થી સવારના 4 વાગ્યા સુધીમાં બાલાગામ ગેડમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. જુદી જુદી 2 જગ્યાએથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાથોસાથ સાપના ટંકથી ઈજાગ્રસ્ત મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં દિલ ધડક રેસ્ક્યુ કરી તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે હું કરશન સોલંકી, મારું ગામ બામણા ગેડ. આજે રાત્રે જે બાલાગામની અંદર જે ઘટનાઓ બની અને તંત્રને જાણ કરતા જે યુદ્ધના ધોરણે કામગીરી થઈ એને પણ ખૂબ ખૂબ અભિનંદન. રાત્રે 4 માણસો પૂરની પરિસ્થિતિમાં, એક દયનીય પરિસ્થિતિ હતી. રાત્રે મને 11:30ની આજુબાજુ ફોન આવ્યો રમેશભાઈ ભેડાનો કે અમારા ગામની અંદર 4 વ્યક્તિ આ રીતે ફસાયેલા છે. એટલે તાત્કાલિક એનડીઆરએફનો સંપર્ક કરતા અમારા જે તલાટી મંત્રી રમેશભાઈ કરંગિયા સતત સવાર સુધી એના માટે મહેનત કરી, એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને દુઃખની વાત એ છે કે બાલાગામ જેવા ગામની અંદર એક સારામાં સારી સરકારી હોસ્પિટલની સુવિધા હોવા છતાં રાત્રે એક બેનને ઝેરી સાપ કરડતા એને હોસ્પિટલની અંદર લઈ આવતા રાત્રે કોઈ ડૉક્ટર હાજર ન હતા, એ પણ એક દુઃખની વાત છે. 12 થી 15 ગામને લગતું આ એક સેન્ટર છે. એ સેન્ટરની અંદર જો રાત્રે ડૉક્ટર ન હોય તો બીમાર તો માણસ 24 કલાકમાં ગમે ત્યારે પડી શકે. આવી પૂરની પરિસ્થિતિમાં જો ડૉક્ટર હાજર ન હોય તો હું આરોગ્ય વિભાગમાં પણ એક તાત્કાલિક એવી અપીલ કરું કે ઘેડના ગામડાની અંદર રાત્રે ડૉક્ટર રોકાય અને આવી પરિસ્થિતિ એમરજન્સી કંઈ પણ બને તો એ બેનને રાત્રે પાણીમાં લઈ ટ્રેક્ટરની અંદર લઈ અને હોસ્પિટલે આવ્યા તો આ એક તો ભગવાનની દયા કે બેન બૈસા, એ પણ કુદરતનું શુક્રિયા કહેવાય. અને એનડીઆરએફની ટીમને પણ હું શાબાશ ધન્યવાદ કહું કે બેનનો જીવ બચાવ્યો. 4 વ્યક્તિનો બાલાગામની અંદર જીવ બચ્યો એનો ખૂબ ખૂબ તંત્રને પણ હું અભિનંદન આપું. રમેશભાઈ બેડા, રમેશભાઈ કરંગિયા, તલાટી કમ મંત્રી અને એનડીઆરએફ ટીમને હું સલામ કરું. જય હિન્દ, જય ભારત. એ બેનને જે રાત્રે એના વાડીથી એક ઝેરી સાપ કરડતા એને બાલાગામ સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા પાણીની અંદર, તો હાલની પરિસ્થિતિમાં જ્યાં જે ડૉક્ટર જોઈ એ ડૉક્ટર હાજર નહોતા, એક બેન જ હતા. એના પણ વિડીયો મેં તમને મારા મોબાઈલ મારફતે આપ્યા. એક બેન જ અહીંયા સ્ટાફની અંદર હતા અને એ બહુ ગંભીર પરિસ્થિતિ હતી.